જય સંવિધાન, જય ભારત. 11 વાગી ગયા પણ કાંઈ વાંધો નહીં, થોડીક વાર લાઈવ થઈ જાય. જે પણ મિત્રો જાગતા હોય તો જોડાઈ જજો, કેમ કે બગદાણા નવનીતભાઈ ઉપર થયેલ હુમલો ત્યારબાદ ઘટના વધુમાં વધુ હજી આગળ જ જાતી જાય છે, એટલે એના ઉપર પૂર્ણ વિરામ લાગતો નથી અને એક પછી એક નિવેદનો આવ્યા રાખે છે. એટલે ખાસ જે આજે નિવેદન આવ્યું છે તે બાબત આપણે ચર્ચા કરી લઈએ કે હકીકત શું છે એમ, બરાબર. એટલે આહિર સેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને એક લેટર વાયરલ કરવામાં આવ્યો, બરાબર, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ, થોડી યુજીસી ઉપર ચર્ચા કરીએ. અને રાજકોટમાં કોળી, આહિર, ભરવાડ, રબારી, પ્રજાપતિ, દલિત સમાજ, માઇનોરિટી સમાજના મકાનો પડવાની તૈયારીમાં છે, બરાબર. તો તે બાબતે પણ ચર્ચા આપણે કરીએ. જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. એટલે ખાસ એક પછી એક દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો આપે છે. આજે એક આહિર સેના દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે ભાજપના મંત્રી છે એવું નિવેદન આપે છે કે હવે મારા ધોકા મારા સમાજ માટે ઉપાડવા પડશે તો પણ વાંધો નહીં, બરાબર. તો અમે હીરાભાઈને, પરસોત્તમભાઈને આમંત્રણ આપીએ કે આ ધોકા બાબત અમારે ચર્ચા કરીએ એમ. એટલે આ બાબતે લેટર એક વાયરલ કરવામાં આવ્યો તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે, તો કરી લઈએ. કેમ કે એ બાબત આપણે બોલશું નહીં તો મને એવું લાગે કે ખરેખર જે પ્રશ્ન છે ને આડા પટ્ટે ચડે જાય છે. જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું ખરેખર કોણ કરી રહ્યું છે? તો એ બાબતે હું ચિરાગ ઝાલા, અમારા સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ અને હીરાભાઈના સમર્થનમાં, બરાબર, તેના સમર્થનમાં અને તેના માટે હું અવાજ ઉઠાવ્યો અને હું આ આહિર સેનાને જવાબ આપવા માંગુ છું કે આહિર સમાજના જે પણ મિત્રો એવું કહે છે કે અમે પરસોત્તમભાઈને હીરાભાઈને પૂછવા માંગીએ છીએ કે આવો અમારી સાથે ડિબેટ કરો કે આ ધોકા મારવાની વાત ખરેખર શું છે. તો જે આહિર સેનાના મિત્રોએ લેટર પેડ વાયરલ કર્યો, બરાબર, અને તેમને ડિબેટ માટે બોલાવે છે, તો હું એમને કહેવા માંગુ તો તમે પેલા કામ કરો. જો ખરેખર તમે એમ કહેતા હો કે ભાજપના મંત્રી છે, બરાબર, અને આવું નિવેદન આપ્યું, તો તમે પેલા બધા ભેગા થઈને લેટર પેડ વાયરલ કરો આહિર સેનાનો અને એમાં લખો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. આ એક, બરાબર, તમે ભાજપનો બહિષ્કાર કરો છો, લેટર પેડ વાયરલ કરો. જો ખરેખર તમને એવું હોય કે ભાજપના મંત્રી છે છતાં આવું નિવેદન આપ્યું છે તો તમારે તમારા લેટર પેડમાં કાલે જ જાહેર કરી દો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ, એમાં ચિરાગ ઝાલા તમારી સાથે. બીજું કે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એમાં ખાલી આરોપી હું આહિર સમાજના જ છે ભાઈ, એ આહિર સમાજ સાથે જોડાયેલા છે ભાઈ. એમાં અડધા અડધ તો કોળી સમાજના દીકરા છે. એ તો ઘટના જ્યારથી બની અત્યાર સુધીમાં એ મુદ્દો તો કોઈ લીધો જ નથી કે જેટલા 14 આરોપીઓ છે એમાં કોળી સમાજના કેટલા આરોપીઓ છે ભાઈ? કોળી સમાજમાંથી આવતા કેટલા લોકો આરોપી છે? આવું કોઈ દી વિચાર્યું? તમે ખાલી એમ કહો કે આહિર સમાજ છે, આહિર સમાજ છે. ખરેખર આ લડાઈ આહિર સમાજ સામેની છે જ નહીં ભાઈ. આ કેમ તમે વિચારતા નથી? આરોપીમાં તો કોળીના દીકરા હોતો નહીં છે. અમે તો એને હોતો નહીં કે એને સજા થવી જોઈએ. તો તમે કેમ ભાઈ એટલો મુદ્દો આહિર સમાજ તરફ લઈ જાવ છો? આરોપીઓ આહિર સમાજના દીકરા પણ છે અને કોળીના દીકરા પણ છે, બરાબર. તો અમે કઈ કોળીના દીકરા પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતા. આરોપી આરોપી જ કહેવાય, એને કઈ સમાજ કઈ લેવા દેવા નથી હોતા ભાઈ. તો અમારા સમાજમાંથી આવતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે તો એને કઈ અમે સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ કરવા જોઈએ. તો એ તો તમે વિચારતા નથી, એ તો તમે ખુલીને કહેતા નથી અને મીડિયા વાળા એમ નથી કહેતા.
કે ભાઈ તમે પરસોત્તમભાઈને અને હીરાભાઈને ટાર્ગેટ કરવાનું તમે રહેવા દો, કેમ કે ઓલરેડી નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો તો આરોપીમાં કોળીના દીકરા હોતા નહીં છે. તો અમે કાંઈ આ કોળી સમાજમાંથી જે આવે છે બરાબર, અને જેને ગુનો કર્યો છે એને અમે કઈ સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ થવા જોઈએ. તો જો કોળી સમાજમાંથી આવતા જે આરોપીઓ છે બરાબર, જો એના ઉપર ગુના દાખલ થાય, એને સજા થાય, તો ભાઈ બીજા તમારા સમાજમાંથી કદાચ આવતા હોય આહિર સમાજમાંથી, તો એના ઉપર પણ આ જ થવું જોઈએ. આ બંધારણ સર્વોપરી છે. તો એમાં ક્યાં પરસોત્તમભાઈ ને હીરાભાઈ ની વાત આવી? ભાઈ એવું કઈ થોડુંક છે કે ખાલી તમારા જ સમાજના દીકરા માટે એને સજા આપવા માટે અમે લડીએ છીએ. એમાં તો ભાઈ અમારા છે. લડાઈ કોની સામે છે? લડાઈ એવા લોકો સામે છે કે જે ડરનો માહોલ પેદા કરવા માંગે છે. એવા લોકો માટે છે કે જેને ઓહમ છે કે અમારે વડાપ્રધાન સાથે સંબંધ છે, અમારા રાજ્યના ગૃહમંત્રી સાથે સારા સંબંધ છે, અમે તો આ રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોટા પડાવેલા છે, અમને તો મોહન ભાગવત સાથે અમારા સારા સંબંધ છે. આવી કોઈ પૂંજીપતિ હોય, પૈસાદાર હોય, કોઈ કલાકારનો દીકરો હોય, કોઈ ભાજપ સાથે સંકળાયેલો હોય, એવા લોકોને કોઈ અહમ હોય ને કે અમે ગમે એના ટાંટિયા તોડી નાખશું, અમે ગમે એ કરી નાખશું, તો આ જે હેકડી છે ને ભાઈ, આ કોઈનામાં હોવી ન જોઈએ. કાયદો બધા માટે સમાન. કલાકાર હોય તો ઈ, ભાજપ વાળો હોય તો ઈ, ગૃહમંત્રી હોય તો ઈ, મુખ્યમંત્રી હોય તો ઈ, અને ચિરાગ ઝાલા હોય ને તો એ જ બરાબર. તો હુકામે ભાઈ પરસોત્તમભાઈ ને હીરાભાઈ ને તમે ટાર્ગેટ કરો છો? આરોપી તો કોળી સમાજમાંથી નહીં આવે છે, તો અમે કઈ એને સાવરતા નથી. અને એવું કઈ નથી કે એના અમે સાઈડમાં તારવી લેવું ને માત્ર આહિર સમાજના યુવાનોને ઓલું કરશું. કાયદો બધા માટે સમાન છે ભાઈ. અમારા કર્યું હોય તો એને જ ભોગવવું પડે, એમાં કઈ આમ તેમ હાલે નહીં. પણ આ કેસેટ કોણ ચડાવી દે ને એ ખબર નથી પડતી. હું આહિર સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો. ચાલો, હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ બરાબર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ બરાબર, એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આહિર સમાજના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે, હું એકલો જ બેસીશ. હું ડિબેટમાં એકલો જ બેસી બરાબર. મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવ્યા હોય છૂટ બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ, મૂળભૂત અધિકારોની હોવી જોઈએ. તમને પરસોત્તમભાઈ જે નિવેદન આપ્યું એ દેખાય છે, તો માયાભાઈ જે નિવેદન આપ્યું કે હું તો ભગવદ્ ગીતામાં માનું છું, હે, તો તમને કેમ એ નિવેદન સામે ના આવ્યું ભાઈ? માયાભાઈ એવું કીધું હું તો શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું એમ. તો હું તમને કહું, શ્રીમદ ભગવદ્ ગીતા નો અધ્યાય 2 શ્લોક નંબર 31 ને 33 એવું કહે છે કે અધર્મ સામેની લડાઈમાં યુદ્ધ કરવું પડે એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે. અન્યાય, અત્યાચાર અને પાપ સામે લડવું, યુદ્ધ કરવું એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે, આવું કહે છે. એટલે સીધો સાદો મતલબ એ કે હણે અને હળવામાં વાંધો નહીં, હણે અને હળવામાં વાંધો નહીં બરાબર. જો એ ગીતામાં માનતા હોય, શ્રીમદ ભગવદ્ ગીતામાં માનતા હોય અને બંધારણમાં માનતા ના હોય, તો ગીતા તો એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા, કે હણે અને હળવામાં વાંધો નહીં. તો જે આરોપીએ નવનીતભાઈને ધોકા માર્યા, નવનીતભાઈના ટાટિયા ભાંગી નાખ્યા, તો કામ કરે, ચાલો અમે પણ એ બારોબાર નીકળે ને એટલે જયરાજ હોય કે બીજા જેટલા આરોપી હોય અમે ટાટિયા ભાંગી નાખીએ, નોકા કરી નાખીએ. આ સ્વીકાર છે? આહિર સમાજ સ્વીકાર છે? કોળી સમાજ સ્વીકાર છે? બીજો બધો જે બહોળો વર્ગ છે એ સ્વીકાર છે ખરી અમે એના ટાટિયા ભાંગી નાખીએ? તો નહીં સ્વીકારે. શા માટે?
કેમ કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ બધા માટે સમાન, એ પછી કોઈ બી હોય. જ્યારે નિવેદન આપવાનું હતું ત્યારે નિવેદન ન આપ્યું, માફી માંગી લીધી ગાયકા. જ્યારે નિવેદન આપવાનું હતું માયાભાઈ ત્યારે એમણે નિવેદન ન આપ્યું, બરાબર. તો ત્યારે નિવેદન આપવું જોઈએ ને કે ભાઈ પોલીસ પ્રશાસનને અમે પૂરેપૂરો સહયોગ આપીએ છીએ, બરાબર. અમે ક્યાંય ગુનેગાર હોય તો મારા મોબાઈલ લઈ જાઓ, બરાબર, તમે બોલાવો ત્યારે અમે આવીએ, આવું નિવેદન આપવું જોઈએ ને. સત્યમેવ જયતે, તમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, આવું નિવેદન એને પહેલા આપવાનું. તો મૌન રહેવાની જરૂર નહોતી. મૌન રહ્યા એનો મતલબ એ કે એને ગુનો કરેલો હતો. શું મૌન રહ્યાનો મતલબ એ કે કોળી સમાજને શંકા ગઈ કે ક્યાંક ને ક્યાંક જયરાજનો આમાં હાથ છે. એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી અને તપાસના અંતે જયરાજને આરોપી જાહેર કરવામાં આવ્યો, તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો, બરાબર. અને જયરાજના વકીલે જામીન અરજી મૂકી, કોર્ટે ફગાવી દીધી ને ભાઈની થઈ જેલ એન્ટ્રી. 8 આરોપીમાંથી અત્યારે 14 આરોપી થયા. કેટલા આરોપી વધ્યા ભાઈ? કેટલા આરોપી વધ્યા? 7 આરોપી વધ્યા. વિચાર કરો, 6 આરોપી વધ્યા એટલે વધારે સમજી લો ને. 2 ને તો 2 દી પહેલા પૂછપરછ કરવા માટે બોલાવ્યા ને 1 આરોપીના તો કઈક આગોતરા જામીન મૂકેલા છે, તો ફરાર છે હજી. એટલે મને એવું લાગે આંકડો 20 વહી જાય. એટલે એનો મતલબ એ છે કે કોળી સમાજને જે શંકા હતી, નવનીતભાઈને જે શંકા હતી એ વાસ્તવિકતા હતી, હકીકત હતી ને નવનીતભાઈ સાચા હતા કે મને મારવામાં ક્યાંક ને ક્યાંક જયરાજનો હાથ છે ને છે. તો આ નિવેદન માયાભાઈ ત્યારે આપવાનું હતું. બધું પતી ગયું પછી કે જે થાય જે થયું એ સારું થશે, જે થાય છે એ સારું થાય છે અને જે થશે તે પણ સારું થશે. તો આવા નિવેદનો હું કેમ ગણગા મારવા જોઈએ? હું શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું એમ કયો ને કે આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. આ બંધારણ દેશ માટે સર્વોપરી છે અને અમે બંધારણમાં માનીએ છીએ. મારા દીકરાને જે પણ સજા થશે તે અમને સ્વીકારીએ છીએ. આવું કયો ને? નહીં કે આ વાસ્તવિકતા છે. બીજું કે ખરેખર આહિર સેના જે લેટર વાયરલ કર્યો, પ્રેસ નોટ પરસોત્તમભાઈ ને હીરાભાઈ વાહે, એટલે હું એમ કહું પરસોત્તમભાઈ ને હીરાભાઈ ની સામે લડવાની કઈ જરૂર નથી. આ ભાજપ વાળા સામે લડો, હું તમારી સાથે ખુલીને. ભાજપ વાળા સામે લડો. પોલીસની દોડમાં, પોલીસના કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા, એમાં આહિરના છોકરા રહી જાય, કોળીના રહી જાય. ગૌણ સેવા આયોગ પસંદગી, બરાબર, મૌખિક ઇન્ટરવ્યુમાં, બરાબર, કોના હાથમાં છે? હસમુખ પટેલ ની બધા બેઠા, ત્યાં કઈ આહિરનો દીકરો નથી બેઠો, ત્યાં કોળીનો દીકરો નથી બેઠો. આસિસ્ટન્ટ પ્રોફેસર કે ક્લાસ 1, 2 ની એક્ઝામ દેવા જાય ને ભાઈ, તો મૌખિક ઇન્ટરવ્યુમાં આહિરના દીકરાને ઓછા માર્ક આપે, કોળીના દીકરાને ઓછા માર્ક આપે, ભરવાના દીકરાને ઓછા માર્ક આપે, રબારીના દીકરાને ઓછા માર્ક આપે. કોણ છે? ઓબીસી તો કાઢી નાખે. મૌખિક ઇન્ટરવ્યુમાં આપે 10, 20, 15. તો લડવાનું ન્યા છે. આઝાદી પછી આહિર સમાજનો મુખ્યમંત્રી બનાવ્યો ભાઈ કોઈ દી? સરકાર કોઈ બી પક્ષે ગૃહમંત્રી બનાવ્યો? હારા ખાતા આપ્યા? નાણાં ખાતું આપ્યું? આપ્યું નાણાં ખાતું? કોઈ દી શિક્ષણ મંત્રી બનાવ્યા આહિર સમાજમાંથી? અમે કહીએ છીએ કોળીના દીકરા તરીકે, હું કહું છું, અમને સ્વીકારીએ છીએ. ચાલો આહિર સમાજનો ગૃહમંત્રી બનાવે, આહિર સમાજનો પ્રદેશ પ્રમુખ બનાવે, આહિર સમાજનો મુખ્યમંત્રી બનાવે, અમે સ્વીકારીએ છીએ. ચાલો હાલો થાવ બોલ. આહિર સેનાની ટીમને કહું છું, થાવ બોલ ભાજપની સામે લડવા માટે. ચાલો લડીએ. અને કયો ગૃહમંત્રી બનાવો મારો, બજેટ આપો વસ્તી પ્રમાણે. આહિર સમાજની ચાલો 7, 8, 10% વસ્તી હોય તો હું કહું તમારી સાથે કે ઈડબ્લ્યુએસ ની 10% વસ્તી છે અને જો વર્ષે તમે 500,000 કરોડ આપતા હોય આપો આહિર સમાજના નિગમને. ચાલો હું તમારી સાથે છું. ન્યા નહીં તમે લડો, ન્યા નહીં લડો કે ભાજપ વાળા પાસે છે ને હારાની ફાટે. ભાજપ વાળા સામે બોલવું ને હારાની ફાટે ભાઈ. ન્યા કોઈ અવાજ નહીં ઉઠાવે. રાજકોટમાં 200 મકાન આહિર સમાજના જાય છે,
400 મકાન કોળી સમાજના જાય છે. હાલો બોલ થાવ, હું તમારી સાથે લડવા માટે. આપ્યું કોઈ નિવેદન? આહિર સમાજની બહેનો બરાડા નાખી નાખીને કહે છે, ભાઈઓ બોલે છે મીડિયામાં, લાઈવ થઈને કહે છે અમારા સમાજના મકાનો પાડે છે. અને મને જાણવા મળ્યું કે એ વિસ્તારનો ધારાસભ્ય આહિર સમાજમાંથી આવે છે. તો કેમ ભાઈ કોઈ આવતું નથી? તો લડવાનું આપણે ન્યા છે સત્તા પક્ષ સામે. હીરાભાઈ ને પરસોત્તમભાઈ તમારા દુશ્મન નથી. હીરાભાઈ ને પરસોત્તમભાઈ તમારા દુશ્મન નથી. 200 મકાન પડે છે એટલે વાત કીધી. કોને માયાભાઈ ને એક સ્ટેટમેન્ટ આપે કે મૌખિક ઇન્ટરવ્યુમાં આહિરનો દીકરો બેહાડો, દોડના માર્ક કાઢી નાખ્યા, એ આપો પાછા. આ માધ્યમિક શિક્ષકની ભરતી, પ્રાઇમરી શિક્ષકોની ભરતી, વસ્તી પ્રમાણે આપણી ભરતી નથી કરી. આહિર અને કોળીની બંનેની જાય છે નોકરીઓ. કયો માયાભાઈ ને આપે નિવેદન? હું ખાલી માયાભાઈ ને કોળી સમાજના આગેવાનો કહું છું ભાઈ, ભાજપમાં જે છે એ બધાને, એમાં બધા આવી ગયા. આપણે જે આગેવાનો પ્રત્યે ઓલું છે ને હયો હયો કરી દોડવાનું, તો એ ક્યારે ભાજપ આમ અવાજ નથી ઉઠાવતા. આ વાસ્તવિકતા છે. હમણાં ઓલા 7 તારીખની નોટિસ આવી છે, 3 તારીખની રાજકોટમાં 3 તારીખની નોટિસ આવી ગઈ. 3 તારીખે 3000 ઉપર મકાન છે, બધા સાફ કરી નાખવાના છે. એમાં આપણે જ છીએ કોળી આહિર સૌથી વધારે. મંજીરા વગાડો ભાજપના બધા ભેગા થઈ. લડવાનું છે ત્યાં લડો ભાઈ. હે હીરાભાઈ કે પરસોત્તમભાઈ સરકાર લઈને બેઠા નથી, સરકાર બીજા લઈને બેઠા. તમે પાછું સ્ટેટમેન્ટ એવું આપો છો કે ભાજપના મંત્રી આવું નિવેદન આપે. હે તો ભાજપ જ પાડી દો. હું એમ કઉ છું તમારે આવીને ભાજપ પાડી દો. હાલો ચાલો ભેગા થઈને ભાજપ પાડી દે. અરે અમે તો લાલુ પ્રસાદ યાદવને અમારા સમાજમાં કહીએ છીએ કે આરક્ષણના ખરેખર જનક અને 70% આરક્ષણ માટેની કોઈ પહેલ કરાવી હોય ને તો લાલુ પ્રસાદ યાદવ છે. આહિર સમાજનો દીકરો છે. અમે છાતી ઠોકીને કહીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે ઓબીસી અંદર લડો અને બીજા બધા રાજ કરી રાખો. આવું જ થાય છે. માન પૂરું કરવાનું કરે છે તા પાછા નિવેદનો પર નિવેદનો. અને પરસોત્તમભાઈ એમ કીધું કે સમાજ માટે ધોકા લેવા પડશે લેવું, તો એને ક્યાં કોઈ સમાજનું નામ લીધું છે? સમાજનું નામ લીધું? માથાકૂટ તો દરેક સમાજ આને થતી હોય અંદર નથી થતી. ઘણા જે લોકો બાંધણ કરે છે તો થાય જ છે, અલગ અલગ સમુદાયના લોકો વચ્ચે નથી થતી. એમાં કઈ ખાલી આહિર ને કોળી વચ્ચે થાય એવું થોડુંક છે, ઘણા લોકો સાથે થાય. એટલે આ દેશમાં કાયદો છે અને કાયદામાં કાંઈ જોગવાઈ નથી. ગમે ના ટાટિયા તોડી નાખો, માથા ફોડી નાખો, મર્ડર કરી નાખો. બરાબર? પૈસા ટકે સદ્ધર હોય, રાજકીય રીતે વગ હોય તો તમે ગમે ને પૈસા આપીને ગમે ના ટાટિયા ભંગાઈ નાખો, એમ થોડું કાલે ભાઈ. હે કાલે વાત કહો કે હાલો ભાઈ 2 કરોડ લઈ લો, ચિરાગભાઈ ટાટિયા ઠોકી નાખો. આ કઈ થોડુંક સ્વીકારીએ છીએ? આ દેશ બંધારણથી ચાલે ને, બંધારણથી ચાલવાનો છે ભાઈ, શ્રીમદ ભગવદ્ ગીતાથી નહીં. એટલે વાસ્તવિકતા છે. એટલે હું કહેવા માંગુ છું કે ભાઈ ડિબેટ કરવી હોય તો પરસોત્તમભાઈ તો કોઈ દી નહીં આવે ભાઈ ડિબેટમાં. હીરાભાઈ નહીં આવે. હું રેડી. બરાબર? જ્યારે તમારે સમાનતાની વાત કરવી, મૂળભૂત અધિકારોની વાત કરી, ક્યાં ક્યાં નોકરીઓ ખવાય, પછી તમે ડિબેટમાં એમ ન કહેતા ચિરાગભાઈ પાટો ચેન્જ થઈ જાય. મીડિયાવાળાને કહી દો ભાઈ, મને તમારે મીડિયામાં તમારે બેહાડવો હોય બરાબર, તો પછી તમે એમ ન કહેતા ચિરાગભાઈ વિષય ચેન્જ થાય છે. વિષય ચેન્જ થાય, વાસ્તવિકતા રજૂઆત કરવામાં વિષય ચેન્જ થાય. હું કહે સ્પષ્ટ રીતે. બરાબર? જેના મત નથી મુખ્યમંત્રી ગૃહમંત્રી બનીને બેઠા છે, આ હું કહે એક વખત નહીં 10 વખત કહે. મને તમારે ડિબેટમાં બેહાડ હોય તો બેહાડજો, નો બેહાડ હોય તો કાંઈ નહીં. વાસ્તવિકતા રજૂ કરીને કરી. બરાબર? અને મકાનો અમારે એટલે જ પડે છે, અમારા કઈ મુખ્યમંત્રી નથી એટલે ભાઈ. આજે બધી જગ્યાએ મકાનો પડે છે ને, આહિર સમાજના, કોળી સમાજના, ભરવાડ સમાજના, રબારી સમાજના, આદિવાસીના, બરાબર, માઇનોરિટીના. અમારા મુખ્યમંત્રી નથી, અમારા ગૃહમંત્રી, એટલે આ લોકો ઓર્ડર ઠોકે છે જાઓ પાડો. હે તો 40-70 વર્ષ ત્યાં રહેતા હતા, અત્યારે લગી કેમ કોઈને યાદ નહીં? અત્યારે લગી વેરા લેવામાં બહુ મજા આવતી હતી. વેરા લેવામાં અત્યારે લગી તમને મજા આવતી હતી. બરાબર? તો હવે મકાન પાડવામાં મજા આવે ને તમને? શું કામે?
કે તમારી નાતના નથી ભાઈ, એ આહિર છે, એ કોળી છે, તમારી નાતના નથી, એટલે તમને મજા આવે. રાજકીય પક્ષો, પ્રાઇવેટ કંપની, નાના સમુદાયનો વિકાસ, એના સમુદાયના મકાન નહીં પડે. જોજો એના સમુદાયમાં ક્યાં સાંભળ્યું કે એકારે 200 મકાન પડે, એકારે 300 મકાન પડે, એકારે 3000 મકાન પડે? સાંભળ્યું છે ક્યારે? મુખ્યમંત્રી ને ગૃહમંત્રી બરાબર જે સમુદાયમાંથી આવે છે, સમુદાયના એકારે 3000 મકાન પડતા હોય, એકારે 400 મકાન પડતા હોય, એવું ક્યાંય હોય તો મને કયો તમે. હે કયો ને, ક્યાંય પડ્યા મકાન? નહીં પડે. એને આપશે, લાણ આપશે EWS ને 2000 કરોડ. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપશે, હોસ્પિટલ બનાવવા માટે પૈસા આપશે, તમને આપશે. હે તમને આપશે ભીખ. એટલે લડવાનું છે ત્યાં લડો, બરાબર. હવે 3000 મકાન પાડવાના છે. હવે આમાં એક અમારા કોળીના બેને કીધું, એક આહિર સમાજના બેને એવો વિડીયો કીધું કે મુસલમાનને તો મકાન નથી આવતા, કે કોળીને આહિરને નથી આવતા, ભરવાડને નથી આવતા, તો ઓલા બિચારા રહેવા જાહે ક્યાં? હે તમે મુખ્યમંત્રી ગૃહમંત્રી બનીને બેઠા, બરાબર, ત્યાં ડોહા અમને ભાડે મકાન નથી આપતા, રહેવા જવું ક્યાં? તમારે ખરેખર શહેરીકરણ નામે તમારે સારું જ કરવું છે તો પેલા મકાન આપો ને રહેવા માટે છત આપો. બનાવો હાયરાજ, ધારાસભ્યના મકાન બનાવ્યા છે તો બનાવીને આપો ને આને લોકોને હાયરાજ બનાવી, પછી મકાન પાડો, પછી ડિમોલેશન કરો. તો એલાને એમ થાય કે નહીં સરકાર અમને મકાન બનાવી દે બહુ જોરદાર, આવું કરો. પણ નહીં તમે કરો. શું કામે? કેમ કે ઓલા આર્થિક રીતે સદ્ધર થઈ જાય, બરાબર, તો તમારી કંપનીમાં કામ કરવા કોણ આવે? હે તમારા દાડિયા કોણ કરે? તમારા ભાગિયા કોણ રાખે? તમારી કંપનીઓમાં મજૂરી કામ કોણ કરે? મકાન પાડી નાખ્યા એટલે ઓલા બિચારા પાછા ભાડા ભરતા થઈ ગયા બધા. એટલે અમુક જે સ્ત્રોત છે પૈસાની આવક એ બધી ભાડામાં વહી જાય. એટલે પાછા 10-15 લગી આ લોકો પછાત ને પછાત. એટલે અમારે કોઈ દી પછાત દરજ્જો કદે લગભગ બને એવું લાગે કે ભાજપ સરકાર વાળા છે ત્યાં લગી કોઈ જાતનું કલ્યાણ આપણું થવાનું નથી. મેં હમણાં પોચ ચડાવી કે આહિર સેનાના મિત્રો નમ્ર વિનંતી કે ભાજપનો બહિષ્કાર કરો, હું તમારી સાથે. ભાજપ ભગાવો, સમાજ બચાવો, ભાજપ ભગાવો, સમાજ બચાવો. એટલે મૂળ ઉપર કોઈ ઘા નથી કરવો, ત્યાં તકલીફ પડે ભાઈ બધાને, હારાને. એ તો ઈમાનદાર હોય, બરાબર, સમાજ માટે લડવાની જેનામાં તેવડ હોય ને એ જ બોલી શકે. ભાજપ અમે માઇક આંગલાઓનું કામ નથી. અને અમારી પોસ્ટ એ જ શેર કરી શકે જેને ક્રાંતિ કરવાનો રસ હોય, જેને સત્યનો સાથ આપવો હોય ને એ જ આ પોસ્ટ શેર કરે. બાકી જેવા તેવાનું કામ નહીં ભાઈ પોસ્ટ શેર કરવી. જય માધવ, જય માધવ ભાઈ, જય મુરલીધર. સાચી વાત ભાઈ, એ કોઈના મકાન નથી પડ્યા. હું એ જ વાત છે ભાઈ. એટલે આપણે લડવાનું બીજે છે ને અંદરો અંદર બળા લેવું તો કેમ સેટિંગ આવશે ભાઈ? હે લડો ને. આપણા શિક્ષણ માટે લડો, ગામડાની સ્કૂલો બંધ થઈ ગઈ, આરોગ્ય માટે લડો, નોકરી નથી વધવા દીધી. હમણાં UGC નું આવ્યું, બરાબર, UGC નો કાયદો આવ્યો, જો એ 2-3 દિવસ નીકળ્યા. UGC નો અમે વિરોધ કરીએ છીએ, UGC નો વિરોધ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે સીધું જજમેન્ટ આપી દીધું, આઈ સ્ટોપ. UGC ને સ્ટોપ કરી દીધો. ભાઈ તારા આગળ નથી વધવાનું. વિચાર કરો ને, આપણા એની માને એટલા દિવસ ત્યાં આંદોલન કરીએ, બરાબર ને, કઈ રિઝલ્ટ નથી મળતું. બોલો, આ લોકો 2 દી નીકળે તો આ રિઝલ્ટ મળી જાય. UGC સ્ટોપ કરી દીધું. વરુણ પટેલ ને દિનેશભાઈ રાજી થયા UGC વાળું. હું તો કઉ છું કે ભાગીદારી માટે લડો ભાઈ. જો આ ખુલીને દુશ્મનો સામે આવે છે. જાતિવાદી કીડા હોય ને એ આપણો વિરોધ કરે. હે એના મુખ્યમંત્રી, એના ગૃહમંત્રી એટલું બજેટ લઈ જાય તો એને જાતિવાદ નથી દેખાતો. ચિરાગ ઝાલા બોલે તો કે જાતિવાદ, આ તો કોળીનું ખેંચે છે, બરાબર. હું એમ કહું કે અમારી જ્ઞાતિનો મુખ્યમંત્રી બનાવજો તો બીજા સમાજના ચિરાગભાઈ તો એમ કે અમારી જ્ઞાતિનો મુખ્યમંત્રી. એલા પણ 35-40% સમાજ છે તો અમારે આયસાદ નહીં રાખવાની? હે અમારે આયસાદ નહીં રાખવાની? અને અમે ક્યાં બીજી વાત કરીએ છીએ? અમે તો સમાનતાની વાત કરીએ. ભાવનગર આવો ભાઈ, આવશું ભાઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે સમજો, વાસ્તવિકતા સમજો. આહિર સમાજના બધા મિત્રોને વિનંતી કરું છું, હીરાભાઈ ને પરસોત્તમભાઈ ની સામે લડવાની જરૂર નથી. હાલો ભાજપ સામે લડીએ, તૈયાર થઈ જાઓ. અમે તમારી સાથે, તમે અમારી સાથે.
થઈ જાઓ મોર, ચાલો. હે, કાંઈ આપતા નથી ભોજ્યો ભાઈ, બરાબર ને? પાછા શું કે ડિબેટમાં અમે તો હિન્દુ રાષ્ટ્રમાં માનીએ. ચિરાગભાઈ, શું અમે હિન્દુ રાષ્ટ્રમાં માનીએ? ઓલા મકાન પડી ગયા છે બધા મુસલમાન છે? હે, એમાં અડધા મકાન તો હિન્દુઓના જ જાય છે, 60-70% મકાન હિન્દુઓના જાય છે. તો હિન્દુ નથી. આ યુજીસીનો જે કાયદો આવ્યો, બરાબર, ઓબીસી, એસસી, એસટી એટલે માઇનોરિટી સમાજના બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે હતો. તો કેમ ભાઈ આ લોકો વિરોધમાં આવ્યા? વરુણ પટેલ, દિનેશભાઈ, બ્રહ્મ સમાજ વાળા હું કામ વિરોધમાં આવ્યા? ને તેને કયો ને કહો કે અમે હિન્દુ નથી. હિન્દુ થઈને હિન્દુ અમે બડા બાયું ચડાવવાની, આવું થોડુંક હાલે? હે, ગૌણ સેવા આયોગ પસંદગીમાં કબજો કરીને બેઠા છો. ગૌણ સેવા આયોગ પસંદગીમાં આજે મુખ્ય મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે ત્યાં કબજો કરીને બેઠા છે હસમુખ પટેલ ને બધા. લ્યો ને આહિરના દીકરાને, એમાં કોળીના દીકરાને લ્યો, માલધારીના દીકરાને લ્યો, આદિવાસી લ્યો, દલિત લ્યો, પ્રજાપતિ લ્યો, દરજીના લ્યો, મોચીના લ્યો, હુઈ, હુતાર, સથવારા બધાના લ્યો ને ભાઈ. ઓબીસી ને પ્રતિનિધિત્વ તો આપો મૌખિક ઇન્ટરવ્યુમાં, કે તમારા જ આવે, તમારાને હારા હારા પ્રશ્ન પૂછવાના અને એને સિલેક્ટ કરવાનો. આવું જ થાય છે. આંકડાકીય માહિતી છે ભાઈ. સાચું કે ને બળતરા આવશે ભાઈ બધાને. હું તો રાહ જોઈને બેઠો, આવો દુશ્મનોને કહું છું કે આવો સામે. કેમ આવતા નથી કોઈ બોલવા? કોક તો કયો કે ચિરાગભાઈ શું કામ આવું બોલે છે? અમે કોઈનું ભાગનું છીનવા નથી માંગતા, પણ અમારા ભાગનું તો રહેવા દો ભાઈ. અમારા ભાગમાં તો આવવા દો. બધું ઘરનું કરી આવો એમ થોડુંક હાલવાનું છે? હે, બધું તમે તમારા ઘરનું કરી આવો એ થોડુંક હાલવાનું છે? સારા ખાતા તમારી પાસે, નિગમો તમારી પાસે, બરાબર, ટેક્સના પૈસા જેટલા પણ છે, જેટલી પણ ગવર્મેન્ટ ચાલે છે, મનરેગાના કામ હોય, ફલાણા કામ હોય, ઢીકણા કામ હોય, બધા સરકારી કામ તમારે રાખવાના. અમારે શું કરવાનું? ત્યાં જઈને ખાડા ગાળવાના? ત્યાં અમારે ખાડા ગાળવાના? હે, અમારે બેનું દીકરીને તગારા લઈને જવાનું એ મનરેગાના કામમાં. એટલે આ આજે ચલાવવામાં નહીં આવે, કાલે નહીં આવે. એટલે ફરી એક વખત કહી દઉં કે યુજીસી માટે પણ લડવું પડશે. બીજું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આર્થિક આરક્ષણ આ લોકો 10% માગે છે, જો આપણા સારો કાયદો આવતો હોય ને એને તકલીફ થતી હોય તો ઈડબ્લ્યુએસ નો આપણે વિરોધ કરવો પડશે. જ્યારે એને વસ્તી પ્રમાણે આરક્ષણ મેળવું, આપણે કોઈ વિરોધ કર્યો નથી. હવે જો યુજીસી નો વિરોધ કરે તો આપણે ઈડબ્લ્યુએસ આરક્ષણનો વિરોધ કરવામાં આપણે કઈ જાય નહીં. કરો વિરોધ, હું તો કહું ખુલીને. હે, 10% વસ્તી પ્રમાણે 10% આરક્ષણ આપો, 60% ને કેમ ભાઈ 70% કાલથી ચાલુ થાય. મોરે મોરો દેવાની તે હોય ને તો અમને કાંઈ વાંધો નથી, આપણે મેદાનમાં જ છીએ. બંધારણ એવું કહે છે એને જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોય. તમે તમારા ભાગનું લઈ લો, અમને અમારા ભાગનું આપી દો, વાત થાય પૂરી. હે, બાકી કાઢવા નાખવું આરક્ષણ, જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર. બરાબર, જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર. 1-2% વાણિયા બ્રાહ્મણની વસ્તુ હોય તો 2% એ લઈ જાય. પાટીદાર સમાજની 6-8% વસ્તુ હોય તે લઈ જાય. આહિર સમાજની તો 15% વસ્તુ હોય તેનું લઈ જાય. ઓબી સમાજની 60% વસ્તુ હોય તેના ભાગનું લઈ જાય. અમને કાંઈ વાંધો નહીં, જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હો જોઈએ. ચાલો આરક્ષણ કાઢો, હાલો વસ્તી પ્રમાણે કરી દો, કાંઈ વાંધો નથી આપણે. એટલે ફરી એક વખત કહી દઉં, મારા આહિર સમાજના સાથી મિત્રોને 2 હાથ જોડીને પ્રણામ કરું છું, જય મુરલીધર કહું છું કે ભાઈ પ્રેસ નોટ આગળ હું મારા સંગઠનની પ્રેસ નોટ છે ને બનાવીને વાયરલ કરી દઉં. હું કામે એ અમારા સંગઠનનું છે ને અમારે પ્રેસ નોટ બનાવ્યું હોય તો અમને કોઈ કહી શકવાનું નથી. આગળ બનાવું પ્રેસ નોટ કે માયાભાઈના જે નિવેદન આપ્યું કે આ દેશ અમને ભગવદ્ ગીતા ઉપર, હું ભગવદ્ ગીતામાં માનવા વાળો વ્યક્તિ છું, તો ભાઈ તમે બંધારણમાં માનતા નથી, તમે શા માટે આવું નિવેદન આપ્યું? હણવામાં કઈ વાંધો નહીં એમ? આવું પ્રેસ નોટ બનાવવું જોઈએ. આ સારું લાગશે? ન લાગે ભાઈ સારું. જ્યાં લડવાનું છે ત્યાં લડો. અને ડિબેટનો એટલો જ બધો શોખ હોય તો મારી સાથે ડિબેટ કરવી હોય તો હું તૈયાર છું. બરાબર, પેલા ન્યૂઝ વાળાને પૂછી લેવાનું. બરાબર, ચિરાગભાઈ લઈ આવવું હોય લઈ આવીએ અમે. બરાબર, એટલે અમે આવશું. પછી મને ત્યાં કોઈ રોકવાળું ન હોવું જોઈએ. બરાબર, મને ક્યાંય રોકવાળું ન હોવું જોઈએ. કોલેજિયન સિસ્ટમ હટાવવી પડે. બેસ્ટમાં બેસ્ટ ભાઈ.
સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો ને તાત્કાલિક, ત્યાં કોલેજિયમ સિસ્ટમની વાત કરે ભાઈ, બરાબર. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જજ કોણ બનીને બેઠા છે એ તપાસજો પાછું, બરાબર. ગૌણ સેવા આયોગ પસંદગી કે સરકારી ભરતીમાં એટલી ગેરરીતિઓ થાય છે. હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં હજારક અરજીઓ પેન્ડિંગ પડી છે, જેમ થપ્પા પડ્યા છે, ક્યારે વારો આવે કાંઈ ખબર નહીં. એટલે વાસ્તવિકતા ઘણી બધી છે. દિનેશ બાંભણિયા જસદણનો છે, તમને કઈ બોલાવતું નથી. બાંભણિયા કયા બાંભણિયાની વાત કરે મને ખબર નથી. કાંઈ વાંધો નહીં, ઘણી બધી ચર્ચા કરી લીધી. ઊંચા નીચા કોટડા, હળવદ, વિંછિયા ભાઈ. બીજી એક વાત, હવે એન્ડ ટાઈમમાં થોડીક ચર્ચા કરી લઈએ કે જે જગ્યાએ સમાજ ઉપર ખોટા ગુના દાખલ થયા છે એનું આપણે લિસ્ટ બનાવવા જઈ રહ્યા છે. મારી પાસે ટાઈમ નથી મળતો પોસ્ટ બનાવવા માટેનો, બનાવીને વાયરલ કરશું. તો જે જગ્યાએ આપણા ઉપર ખોટા ગુના દાખલ થયા છે આંદોલનકારીઓના, એનું લિસ્ટ તૈયાર કરવામાં આવે, બરાબર. પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો ફ્યાસા ખેંચાય તો આપણા કેમ ન ખેંચાય, બરાબર. તો આ લડત આપણે લડવી પડશે. બીજું, ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં આપણે માત્ર ભીખ આપે છે, બરાબર. અત્યાર સુધીમાં 10% ઈડબ્લ્યુએસ ને કેટલા આપ્યા? 2000 કરોડ ઉપર આપ્યા. એટલે આપણે હમણાં સત્ર ચાલુ થાય તો બધાની રાય લેશું, બરાબર. જો સત્ર ચાલુ થાય તો આપણે ફરી પાછા ગાડીના કાફલા સાથે ગાંધીનગર જઈએ તાળા લઈને. શું લેવાનું? તાલુકાથી તાળા લઈને આપણે જવાનું છે ગાંધીનગર, સીએમને રજૂઆત કરવા કે આલ્યું આ તાળું. ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે ને, તાળું મારી દો. અમારે ભીખ જોતી નથી, અમારે અમારા ભાગની ભાગીદારી જોઈએ છીએ, અમારા ભાગની, બરાબર. અમારે ભીખ જોતી નથી. એટલે ઠાકોર અને કોળી વિકાસ નિગમને તાળું મારી દો, તમારી ભીખ અમારે જોતી નથી, બરાબર. તમે ઈડબ્લ્યુએસ વાળાને આપી રાખો, અમને કઈ ન આપો, કઈ ના લ્યો, તાળું મારી દો. એટલે અમારે એક વાત અટકે. બીજું કે કોળી અને ઠાકોર વિકાસમાં તમને નિગમ લેવા જાવ ને, નિગમમાં લોન લેવા, તો એમાં ખાતેદાર માગે ભાઈ, જામીનદાર માગે. કેવા? જેની હાથ બાર હોય એ. હવે એક તો આપણે આર્થિક રીતે સદ્ધર નહીં, ગામમાં 5-10 હજાર કોઈ 15,000 ઉછીનું દેતું ન હોય. હું કામે સામે વાળા પાસે પૈસા ન હોય તો આપણે કોણ ઉછી ના દે? હવે એની જમીન હાથ બાર મૂકે, મારે લોન લેવી છે તો બીજો કઈ હાથ બાર એમાં મૂકવા આવે? એટલે આવા નિયમો છે ઘાલી દીધા છે, બરાબર. કે આપણા લોકો લોન જ ન લે, જામીનદાર જ ન મળે. હાથ બાર કોણ આપને આપે? 10,000 ઉછીના ન આપતા હોય, હાથ બાર આપે? એટલે આ વાસ્તવિકતા છે. એટલે આ બધા જે નિયમો છે, બરાબર, આવક મર્યાદા આ તે, બરાબર, લગભગ કોણ જાણે કોઈને મળતી હોય કે નહીં મળતી હોય, રામ જાણે. એટલે આવું બધું ધોકમ ધોક હાલે છે. તો આ બધી લડત આપણે લડવી પડશે. અને જે જગ્યાએ આઝાદી પછી પણ હજી કોળીની કઈ ગણતરી નથી થઈ, ટિકિટ નથી આપી, બરાબર, એવી સીટો પણ આપણે તૈયાર કરવાની છે. એટલે ત્યાંથી પણ બધા તૈયાર થાજો, બરાબર. એટલે વધારે ચર્ચા નથી કરી, પણ જયારે પરસોત્તમભાઈ ને હીરાભાઈ ઉપર જયારે આક્ષેપો થાય ને, એટલે મને એમ થયું કે મારાથી રહેવાતું નહીં. એટલે હું આવ્યો સામે અને હું કહેવા માંગુ કે ભાઈ, આહિર સેનાના કોઈ બી આગેવાનને ચિરાગ ઝાલા ડિબેટ કરવી હોય તો આઈ એમ રેડી. તમે કયો ત્યારે કયો એ ન્યૂઝ ચેનલમાં, બરાબર. હું તમારી સાથે રેડી છું. પરસોત્તમભાઈ ને હીરાભાઈને તમે થોડાક સાઈડમાં રાખો, તમે મારી હારે આવતા રહ્યો. તમને મજા આવે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. ધોકા ઉપર એ કરવી હોય તોય આપણે તૈયાર છીએ, નવનીતભાઈ ઉપર જે કરવી હોય તોય આપણે તૈયાર છીએ, બરાબર. બીજું, રાજકીય રીતે વિશ્લેષણ કરવું હોય તોય આપણે તૈયાર છીએ. રાજકીય બાબતનું વિશ્લેષણ કરવું હોય, રાજકીય બાબત પર ચર્ચા કરવી હોય, સરકારી ગેરરીતિઓ થાય એના માટે ચર્ચા કરવી હોય, બંધારણ ઉપર ચર્ચા કરવી હોય, જેના ઉપર ચર્ચા કરવી હોય, ઓલરાઉન્ડર, બરાબર. એની ટાઈમ મને ખાલી કેવરાઈ દો, ચિરાગભાઈ આવો આપણે ચર્ચા કરીએ, તો આપણે ચર્ચા કરવા માટે તૈયાર છું, બરાબર. એટલે કદાચ માયાભાઈ ને હીરાભાઈ ને કઈ વિરોધ હોય તો એ બેને રહેવા દો ને, આમ છેટા એ લડી લે એની રીતે. એનો કદાચ પ્રાઇવેટ દુશ્મની કદાચ તમને લાગતી હોય કે હીરાભાઈ ને અને માયાભાઈ ને કદાચ પર્સનલી દુશ્મની છે, તો એ બેને રહેવા દો ને ભાઈ, એની રીતે લડી લે. આખા સમાજને હું કેમ ઇન્વોલ્વ કરો છો? ભાજપમાં છે, હાલો પરસોત્તમભાઈ હીરાભાઈ, છતાં હું ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરું છું. પણ આ સાચું હોય એ કે, બરાબર, સાચું હોય ને એ અમે કહેશું, બરાબર. અહીંયા કોઈ એવું કઈ નથી કે હીરાભાઈ આખા સમાજને ચડાવે છે ને ચડી ગયા, હો ભાઈ, એવું કઈ નથી,
સમાજ કાંઈ મૂર્ખો નથી, બરાબર. સમાજ કાંઈ હા હવે અશિક્ષિત જ નથી રહ્યો કે બધા જેમ ચડાવે એમ ચડી જાય. અને ક્યારેય એણે એવું નિવેદન પણ આપ્યું નથી. હું 3 દિવસ પહેલા મળ્યો છું હીરાભાઈને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આપણે કોઈ સમાજ હારે લડત નથી ચિરાગભાઈ, આપણે તો અસામાયિક તત્વો સામેની લડત છે. આ હીરાભાઈએ કીધેલું છે. હું રૂબરૂ મળ્યો છું ભાઈ, બરાબર. અને મને સત્ય વાત કરતા આવડે છે ભાઈ, મને કોઈના વખાણ કરતા નથી આવડતું. આ તો મારા સમાજના બધા લોકોને ખબર જ છે કે ચિરાગભાઈનું હું હકીકત છે. આ તો જેને હોય એને મોઢે કહેવાવાળા વ્યક્તિ છીએ, બરાબર. એટલે આ હીરાભાઈના શબ્દો છે. એટલે તમે હવે હીરાભાઈને ઓલા માયાભાઈના બધા નિવેદન ઠોકીને તમે આજે લેટર પેડને વાયરલ કરો ને, એનાથી સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું ના કરો, બરાબર. ને ધોકા મારવાની વાત એવી કરી કે જી મારે એની વાત છે ધોકા મારવાની, બરાબર. તો એમાં કઈ તો ધોકા તો એ પરસોત્તમભાઈ મારવા જાય તો એના ઉપર ગુનો દાખલ થાય એવું થોડુંક છે, હે? ન થાય. પરસોત્તમભાઈના માણસો હીરાભાઈ માણસો ધોકા મારવા જાય તો એના ઉપર ગુના દાખલ થાય. ચિરાગભાઈની ટીમ મારવા જાય તેના ઉપર ગુના દાખલ કરવા જાય કે ચિરાગભાઈ અલગથી ટીલું લઈને થોડાક આવ્યા કે એના ઉપર ગુના દાખલ ન થાય. આ તો બંધારણ છે ભાઈ, બંધારણ માટે દરેક માટે સમાન. એટલે આ બધી બાબત ઉપર પૂર્ણ વિરામ મૂકો તો આપણા બધા માટે સારું છે, બરાબર. આપણે અંદરો અંદર લડ્યા રાખશું. આહિર, ભરવાડ, રબારી, કોઈ હુતાર, મિસ્ત્રી આ બધા અંદર લડી રાખશું ભાઈ, તો ક્યાંનું મેળ પડશે? ઓલા તો બેઠા છે મુખ્યમંત્રી ગૃહમંત્રી બની, હે? પછી આપણે જ અન્યાય થાય, કોઈ સાંભળતું નથી, કોઈ સાંભળતું ક્યાંથી? ભોજ્યો ભાઈ સાંભળે. આપણે અંદર જ બાંધવાનું ચાલુ રાખવું છે તો સત્તામાં ક્યારે પૂગશું? એટલે સત્તામાં પહોંચવા માટે અંદર લડાઈ બંધ કરવી પડે ભાઈ, બરાબર. અસામયિક તત્વો સામેની લડાઈ છે તો આપણે કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર છે, સજા આપવાનું કાંઈ ન્યાયતંત્ર. હજી ક્યાં જયરાજને સજા મળી ગઈ ભાઈ? હજી તો જેલ જ થઈ છે, સજા આપવાની બાકી છે. ન્યાયતંત્રને આપવાનું છે. કોળી સમાજ એમ નહીં કે હાલો અમે જયરાજને ફાંસીની સજા આપીએ છીએ, હે? એ કઈ કોળી સમાજના આત્માની વાત થોડીક છે. કોળીના દીકરા આરોપી બન્યા છે તે આહિર સમાજ એમ કે ગાના આ ગુનો દાખલ થવા જેવું થાય. એટલે મહત્વની વાત એ છે કે જે ઘટના બની છે, જે આરોપીઓ છે કોળીના હોતા નહીં છે અને આહિર સમાજમાંથી નહીં છે, તો ભાઈ અમે અમારાને સાવરતા નથી. અમે તો કહે છે ઠોકો ભાઈ એને. શું કે અમે તો એમ કે એને નાખો અંદર, એ નીકળવા ન જાય. એના ઉપર ગુના જોઈએ ને, ખોટું કર્યું તો એના ઉપર ગુના દાખલ થવા જોઈએ. તો ક્યારે તમે એ તો કે વિચારતા જ નથી કે આરોપી તો બે સમાજના છે, હે? તમને ઓલા માયાભાઈ દેખાય ખાલી, હે? માયાભાઈ દેખાય. માયાભાઈ અમારા સમાજના છે એટલે જ્ઞાતિ વચ્ચે ઓલું કરાવે. એટલે એવું નથી. ઓલા આરોપી કોઠીના દીકરા છે, હે? એટલે આ વસ્તુ વ્યાજબી ના કહેવાય. ડિબેટ, બરાબર. ડિબેટમાં બેસવા માટે, બરાબર, તમે પરસોત્તમભાઈને હીરાભાઈને આમંત્રણ આપો છો, એના બદલામાં હું આવવા માટે તૈયાર છું. જો તમે મને એક્સેપ્ટ કરતા હોય તો, બરાબર. કેમ કે ચિરાગ ઝાલા માન સન્માન હોય ને ત્યાં જ જાય, બાકી હું ડિબેટમાં જાઉં નહીં, બરાબર. બોલાવે તો જ જવાનું, માન સન્માન જળવાય તો જ જવાનું, બાકી હું તમારા સામે ડિબેટમાં ન બેહું. તમે મને કહો ચિરાગભાઈ જય મુરલીધર, એટલે હું કહું જય મુરલીધરભાઈ, તો ચિરાગભાઈ આવજો ડિબેટમાં અમારી સાથે. તો હું કે હા વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, બરાબર. બોલ ધરારી આપણે કાંઈ છે નહીં, બરાબર. એટલે અમારા સમાજની એકતા કાયમ છે, બની રહે છે, ભલે ભાજપમાં હોય, બરાબર. અમારા સમાજના નેતા ભલે ભાજપમાં હોય પણ અમારા સમાજની જે એકતા બની છે, બરાબર. હા ખોટું હોય છે તેને આપણે કહેવાના છે, એમાં કાંઈ નથી, પણ સમાજના ભાઈઓ છે ભાઈ, બરાબર. એટલે અમારે તો વાસણ ખખડતા હોય, ઘડીક ખખડે ને 2 દી પછી ઠરીએ, એમાં કાંઈ વાંધો નહીં. એ તો ભાઈ ભાંડણામાં વાસણ ખખડવાના જ છે, એટલે એનો કાંઈ વાંધો નહીં. એટલે જો ડિબેટમાં બેસવાનું હોય તો તમે તમારે મને ગમે ત્યારે કહેજો. આપણે એની ટાઈમ 24 કલાક ફ્રી. રાતે તમે 1 વાગે કહેવો તોય હું આવી જઈ ડિબેટમાં બેવા, મને કાંઈ વાંધો નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી લડાઈ અલગ જગ્યાએ છે, આપણા દુશ્મનો બીજા છે. આપણે અંદર જ જો દુશ્મનાવટ રાખશું તો આ મારો ભાઈ ક્યારે આ બધું ભેગું થશે નહીં. એટલે વાસ્તવિકતા સમજો, વાસ્તવિકતા ઘર સુધી પહોંચે એવા પણ પ્રયત્ન આપણે કરવા પડે. હવે મંગાવવા માંડ્યા છે
થોડુંક કામ બાકી છે, કરી લે. બહુ લેટ થઈ ગયું. ઘણા મિત્રો લાઈવ નિહાળે છે, કેટલા લાઈવ જોઈ મને ખબર નથી, કેમ કે મારે તો 0 જ બતાવે છે. કોમેન્ટ ઉલાટ બધી પડે છે, પણ અહીંયા તો લાઈવ કેટલા જોવે છે ને એ મને ખબર નથી. જે પણ જોતા હોય દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે ફરી મળતા રહીશું, બરાબર. અને આમાં એક વસ્તુ બીજી, આ લાંબુ હુકા મારે છે ખબર, ન્યૂઝ ચેનલમાં વિવાદ. કેમ કે હવે ફેસબુકમાં આવક થાય, યુટ્યુબમાં આવક થાય, ટેલિગ્રામમાં આવક થાય, ઇન્સ્ટાગ્રામમાં આવક થાય, બધી જગ્યાએ આવકનો સ્ત્રોત છે. અને જોવાવાળા બધા કોળે જ છે નવરા. હે હા 447 જણા જોવે છે, 450. ભાઈ એટલે કહેવાનો મતલબ એ છે આવક થઈ ગઈ. આ તો વધારે વ્યુઅર આવે કે નહીં ન્યૂઝ વાળાને, એટલે આ ચલાય થાય. એટલે આમાંથી ને કાલ કટકો કરીને ચડાવશે. ચિરાગભાઈએ આહિર સેના વાળા મિત્રોને કીધું, મોરો આપ્યો કે હાલો મોરો દઈ દે. આ મોરો નહીં દીધો હોય તો ત્યાં મોરો મીડિયામાં મોરો આપી દે. એટલે મોરો દેવાની વાત નથી, મોરો દુશ્મન અમે દેવાના. આ તો અમારા ભાઈ છે ભાઈ, બરાબર. અને વાસ્તવિકતા રજૂઆત કરવો કઈ ગુનો નથી, એ તો કેવું જ પડે. જે લોકો ખાઈ જાય છે ભાઈ, હે નથી આપતા, એમાં ક્યાં ખોટી વાત છે. અને એમ કે અમે નથી ખાતા, અમે અમારા બજેટથી વધારે નથી લેતા, વધારે નોકરી નથી લેતા, તો અમારે પાસે આંકડાકીય માહિતી છે. જ્યારે બેવું હોય બરાબર, તો આપણે આંકડાકીય માહિતી સાથે એની સામે બોલવા માટે તૈયાર છે એમ, બરાબર છે. હવે કઈ વાંધો નહીં, સત્ય હંમેશા કડવું લાગે, જેને કડવું લાગે એને વાંધો નહીં, એને મુબારક, બરાબર. બાકી આપણે સાચું કહેવાનું છે, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. અને નથી. એટલે દરેક મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન, જય વેલનાથ, જય ઠાકર, બધા મિત્રોને જય ઓબીસી. આભાર. ફરી મળીશું. શેર કરી દેજો મિત્રો, ઘર સુધી પહોંચાડજો, તો જ દરરોજ 50,000 લોકો જોવે, 70,000 80,000 લાખ લોકો જોવે, તો આપણે લોકો વહેલાતર જાગૃત થશે એમ, બરાબર. અને યુજીસી માટે થોડુંક વિચારજો. દુશ્મનો આપણી સામે આવી ગયા છે, બરાબર. અને કોણ દુશ્મન છે, કોણ દોષ છે, આ પણ વિચારજો, બરાબર. અને એવા નેતા તૈયાર કરો કે તમારા માટે અવાજ ઉઠાવે. પટ્ટા પાથરવાળા આપણે ભેગા કરવાના નથી, બરાબર. તો મારી વાતને વિરામ આપું છું. ગામે ગામ આપણે ટીમ તૈયાર કરવાની છે. 1-2 દિવસમાં ગામે ગામ લિસ્ટ તૈયાર આપણું થવા માંડશે, બરાબર. આયર ને કોળી સિવાયના અન્ય ખોટા વિડીયો બનાવીને અથડા બને ભાઈ. ફેક આઈડી નો જમાનો છે. મજા એમ બનાવે, મજા એમ વાયરલ કરે. એટલે એ બધું આપણે સમજવાનું છે. દરેક સમાજમાં 2-3 લુખી તેડિયું હોય. દરેક સમાજમાં થોડીક લુખી તેડિયું હોય. જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય છે ફેલાવાનું. તમારામાં નિડરતા હોય, તમારામાં સમાજ પ્રત્યેની દાજ હોય, તો સરકાર સામું લડો ને ભાઈ. આ નોકરીઓ ખવાય ને એના માટે, બરાબર. એટલે કોઈ મૂંઝાણ નથી. હું ભલે ભાજપનો વિરોધી હોઉં ભાઈ, બરાબર, પણ મારા સમાજના બરાબર રાજકીય નેતા હોય એની તો હું સાથે જ છું, કેમ કે એ મારા ભાઈઓ છે, બરાબર. એમાં કાંઈ ફેર પડવાનો નથી. ગમે એવા છે એ અમારા ભાઈઓ છે ભાઈ, બરાબર. એટલે એમ એની હારે રહેવાના ગામ હોય ને 5 હોય, બરાબર છે. વેલાણે મારા વિપુલભાઈનો હમણાં સારું ઉપડી ગયું છે. વિપુલભાઈ હાઈકે રાખજો ભાઈ. સુરતમાં મીટિંગ ગોઠવો. કેટલીક ગોઠવવું ભાઈ, તમને હવે મજા આવી ગઈ લાગે મીટિંગ ગોઠવવાની. ગોઠવશું ભાઈ. ગામમાં 5 ગાંડા હોય, હા ભાઈ હોય જ, કેમ નહીં. મુકેશભાઈ રોજાસરા, જય માતાજી. હા બીજું મને યાદ આવ્યું. કડદા કાંડમાં જે લોકો જેલમાં ગયા ને, એમાં આજે ન્યૂઝ મળ્યા કે રામભાઈ આહિર અને આપણે રાજુભાઈ કડપડાને જામીન મળ્યા છે. તો ભાઈ અમારા રમેશ મેયરને મળ્યા કે નહીં એ કોઈક મને કહેજો. રમેશભાઈને જામીન મળ્યા છે કે નથી મળ્યા મને કહેજો, બરાબર. કેમ કે કોળે દીકરો છે એટલે વહેલા નહીં મળે લગભગ. બળનો દીકરો હતો રમેશ મેયરભાઈ. સ્થળ છોડ્યું નહોતું એને. સ્થળ ઉપરથી છે ને એની ધરપકડ થઈ. બાકી રાજુભાઈ ને રામભાઈ ની તો બધા ખપેટિયા કરી ગયા હતા ખુલ્લા મેદાનમાં, દોડવા માંડ્યા હતા. એટલે ભડનો દીકરો છે ને રમેશ મેયર કહેવાય.
હમણાં ભાઈ સાથે મારા વાત થઈ કે ચિરાગભાઈ 27 તારીખે હિયરિંગ હતી, 29 તારીખે હિયરિંગ હતી, કાંઈ જવાબ ન આવે તો હું તમને કહેજો ભાઈ, બરાબર. તમે આપવાળા કોઈ ધ્યાન ન દેતા હોય તો કહેજો ભાઈ, અમે આવશું, અમારા સમાજનો દીકરો છે, અમારો મિત્ર છે, અમે ધ્યાન નહીં દઈએ તો કોણ દે ભાઈ, અમે આવશું ભાઈ રમેશ મેર માટે, બરાબર. હા, આજે હિયરિંગ હતું, રમેશભાઈના શું વાવડ મળ્યા છે, જે ભાઈ હોય મને કહેજો, બરાબર. રમેશભાઈના સમર્થનમાં ભલે આપમાં હોય, બરાબર, પણ અમે રમેશભાઈના સમર્થનમાં છીએ, બરાબર. અને રમેશભાઈને જ્યાં જરૂર પડે ને અમને કહેજો ભાઈ, અમે છે ને ઊભા રહીશું અને કાયદાકીય લડત જે પણ લડવાની હશે આપણે લઈશું. એટલે ધંધુકા મિટિંગ ગોઠવો, બધે ગોઠવી છે ભાઈ, નિરાયત રાખો ને. જો બાલ વિસ્તાર, બાલમાં ભાઈ જમીન બહુ વેચતા ને ઓલા હું નીકળું, જમીન વગરના થઈ જાવ બધા. અમારા સુરતમાં દક્ષિણ ગુજરાતના કોળી થઈ ગયા ને એ પ્રમાણે. એટલે આવું છે દરેક વિસ્તારમાં આપણે જાશું ભાઈ. એમાં કાંઈ મકવાણા મહેજ 31 તારીખે, એટલે શું 31 તારીખે ભાઈ પિન્ટુભાઈની આઈડી ચાલુ છે. આ સમાચાર મળ્યા ભાઈ, પિન્ટુભાઈની આઈડી ચાલુ છે. મને પેલા ખ્યાલ નહોતો, મેં તો સ્ટોરી ચડાવી દીધી, પિન્ટુભાઈને ફોલો કરો, તો ઘડીકમાં 500 ફોલોવર્સ થઈ ગયા. ખાલી 13-14 હતા, મેં સ્ટોરી ચડાવી ભાઈ 500 થઈ ગયા. એટલે હવે એને મુબારક, જેને ફેક આઈડી બનાવી હોય એને કાંઈ વાંધો નહીં ભાઈ, કોળીનો દીકરો એ છે એવું માનું. આપવાળા સાથે જ છીએ રમેશભાઈ સાથે, એમ તો સારું લ્યો ભાઈ. રમેશભાઈને ધ્યાન રાખતો હોય તો બહુ સારું કહેવાય. વાવેરા મીટિંગ ગોઠવો ભાઈ, આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાવ. એટલે ભાઈ બે હાથ જોડવો ભાઈ, મારે આમ આદમી પાર્ટીમાં નથી જોડાવું. હું કામ નથી જોડાવું, વિષય બહુ લાંબો છે, અમારે કેવું કેમ તમને, બરાબર. જિલ્લાના પ્રમુખો છે ને એ મને આવીને કહી ગયા ચિરાગભાઈ એમાં જ્ઞાતિવાદ બહુ થાય. આપમાં જે જોડાણા છે ને જિલ્લાના પ્રમુખો, બરાબર ને, પાયાના જે પથ્થરો રહી ગયા ને ભાઈ, એ બધા એવું કહે છે ખુલ્લે આમ જ્ઞાતિવાદ થાય છે. હવે એમાં કેમ આવું ભાઈ? અરે આયા તો આપણે ખુદ નિર્ણયો લઈ શકીએ, સમાજ માટે ખુદ નિર્ણયો લઈ શકીએ ને એવું કરવાનું છે. કોઈના તળિયા છાંટવા આપણે જવું નથી ભાઈ, બરાબર. એટલે ભાઈ રહેવા દો ને, આઝાદ છીએ, આઝાદ રહેવા દો ને. હું કામ ભાઈ ખોટા પટ્ટા પહેરાવો છો અમને? આપણે સમાજને લાંબા ગાળાનું આપવા માંગીએ છીએ, તમે અપક્ષમાં લડો ભાઈ, મજા આવી ગઈ. અપક્ષ આપને બહુ ગમે, બરાબર. રમેશભાઈની સાથે છીએ ભાઈ, બહુ સરસ. 31 તારીખે ચુકાદો છે કડદામાં, બરાબર. સારું રિઝલ્ટ આવે, રમેશભાઈ બહાર આવે, રમેશભાઈ રૂબરૂ મળવાનું છે અને બધું હકીકત મારે જાણવાનું છે. ખરેખર કડદા કાંડ કઈ રીતે થયો, કેમ કોળી જ બધા આવી ગયા, આવું મારે પૂછવાનું છે રમેશભાઈને રૂબરૂ જઈને, બરાબર. ભાઈ નવી પાર્ટીનું નિર્માણ કરો ભાઈ, પાર્ટી તો બનાવી નાખીએ, પછી હાંકવી શું હે? પાર્ટી એમને એમ થોડીક હાલે, એના માટે દરરોજ 15-20 કલાક દોડવું પડે. પાર્ટી બનાવવાની વાત તો પછીની વાત છે, પેલા સમાજમાં વિચારધારા આપો, સમાજનો ગામે ગામ આપણી ટીમ તૈયાર થાય, બરાબર. થોડો ગ્રોથ મળે, થોડાક જાગૃત થાય, બરાબર. તે પછી આપણે કંઈક કરી શકશું. પછી જાગૃત થયા પછી ઓબીસી સમાજના આગેવાનોને સમજાવવો પડે, તે બધી પાર્ટીનું નિર્માણ થાય. તાલગી થાય ના, નાના ખુટોડા બગદાની બાજુમાં મીટિંગ રાખવાની છે, તમારો ટાઈમ આપો. આપશું ભાઈ, એ બાજુ આવીએ ને એટલે પેલા ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડો, આપણે અઠવાડિયે એક કાર્યક્રમ કરવા માંડીએ. તમારી બધી મીટિંગ બહુ સમજવા જેવું છે ભાઈ. સારું સમજવાનું તો ઠીક છે, પણ ગામને પાછું કહેવાનું હોતું નહીં છે. ચિરાગભાઈ આપણી પાર્ટી બનાવો, સપોર્ટ કરીશું, પાર્ટી બનાવશું ભાઈ. પેલા ગામે ગામ ટીમ તૈયાર કરો, પાર્ટી બનાવી નાખશું, એમાં કઈ વાંધો નથી, બરાબર. પણ પેલા આપણો ગ્રોથ તો જોઈએ ને, તો પાર્ટી બનાવાય ને. પાર્ટી બનાવીને પછી તાળું મારું પાર્ટીને શું કરશું કયો હે? હું તો નિવેદન આપી દઉં કે અમારી પાર્ટી, પણ પાર્ટી તો બની જાય, પાર્ટીને હાંકવી શું?